સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાં બે જૂથ વચ્ચે રાયોટિંગ દરમિયાન હત્યાની ઘટના બની। તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ઘટના સામે આવી છે। જૂની અદાવતમાં તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। તો હુમલા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થતા એકનું મોત નીપજ્યું। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં બે જૂથ વચ્ચે રાયોટિંગ દરમિયાન હત્યાની ઘટના બની। અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ઘટના સામે આવી છે। જૂની અદાવતમાં તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। તો હુમલા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થતા એકનું મોત નીપજ્યું। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। તો આરોપીની પૂછપરછ હાથ ધરાશે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ઘટના। અમદાવાદ ખાતે બે જૂથ વચ્ચે રાયોટિંગ દરમિયાન હત્યાની ઘટના બની। જૂની અદાવતમાં તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું। હુમલા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થતા એકનું મોત નીપજ્યું। તો હુમલા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઈ અને એકનું મોત થયું છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં કાર્યવાહી પણ કરાશે। તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ઘટના સામે આવી। અમદાવાદમાં બે જૂથ વચ્ચે રાયોટિંગ દરમિયાન હત્યાની ઘટના બની છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ઘટના। જૂની અદાવતમાં તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું। હત્યા થઈ છે। હુમલા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થતા એક વ્યક્તિનું મોત થયું છે। તો આ મામલે તપાસ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 આરોપીઓની આખરે ધરપકડ થઈ છે। આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે। તો આ મામલે કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ઘટના। જૂની અદાવતમાં તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। જે ઘટના બની છે તેમાં એક વ્યક્તિનું મોત થયું છે। હુમલા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી વિશાલ, બે જૂથ વચ્ચે રાયોટિંગ દરમિયાન હત્યાની ઘટના બની છે। પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરી, શું વિગત? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં ચાંદખેડા વિસ્તારની જે આ ઘટના છે તે સામે આવી છે તેમાં જૂથ અથડામણનો મામલો હોય તેવું ફલિત થઈ રહ્યું છે। કારણ કે જે રીતે ભરવાડ અને અન્ય એક જે સમાજ છે તે બંને વચ્ચે જે તકરાર થઈ હતી, જેમાં જૂની અદાવત હતી અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક આ જે તકરાર હતી તે વધારે પડતી ભીષણ બનીને તેના કારણે ક્યાંક ને ક્યાંક આ ઘર્ષણ વધી જતા એક વ્યક્તિનું મોત થયું છે। સૌથી મહત્વની વાત છે કે જે રીતે આ ચાંદખેડાની અંદર તકરારે આજે આકાર લીધો છે તેની અંદર આની અગાઉ પણ આ જ પ્રકારની તકરાર થઈ હતી ને ત્યારે પણ હત્યાની એક ઘટનાએ આકાર લીધો હતો। ફરી એકવાર ચાંદખેડા વિસ્તારની અંદર તકરાર દરમિયાન જૂથ અથડામણ થઈ અને તે દરમિયાનમાં વધુ એક વ્યક્તિનું મોત થયું હોવાની હકીકત સામે આવી છે। હકીકતની જાણ થતાની સાથે ચાંદખેડા વિસ્તારની અંદર તંગદિલી ફેલાઈ ગઈ હતી અને ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પરંતુ જેમ ખ્યાલ આવ્યો કે આ ઘટના મોટી છે તેને ધ્યાનમાં લઈને ના માત્ર સ્થાનિક પોલીસ પણ તેની સાથે એજન્સીઓ પણ જોડાઈ છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચીને અત્યારે હાલમાં 6 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। 6 આરોપીઓને પકડ્યા બાદ અત્યારે હાલમાં એટીએસ ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચની અને લોકલ પોલીસની ટીમ સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે કે જે આ તકરાર થઈ છે તે તકરારની અંદર અન્ય કોણ કોણ સામેલ છે, શા માટે તકરારે આટલું મોટું સ્વરૂપ લીધું અને આ તકરાર પાછળનું સાચું કારણ શું છે। કારણ કે અવારનવાર ચાંદખેડામાં થઈ રહેલી આ પ્રકારની જૂથ અથડામણોને લઈને ક્યાંક ને ક્યાંક સવાલ એ થઈ રહ્યા છે કે પોલીસનો ક્યાંક ને ક્યાંક જનતા પર અને ગુનેગારો પર નિયંત્રણ નથી। જો પોલીસનું નિયંત્રણ નહીં હોય તો આ પ્રકારની ઘટનાઓ સતત બનશે અને એ ફલિત થઈ રહ્યું છે ચાંદખેડાની વારંવાર થતી આ ઘટનાઓને આધારે। અગાઉ પણ જે રીતે થોડા સમય પહેલાં ચાંદખેડામાં તકરાર થઈ અને એક જણનું મોત થયું, તેમાં ફરી એકવાર ભરવાડ કોમ દ્વારા અત્યારે હાલમાં જે સોલંકી છે એટલે કે કોળી સોલંકી કોમના જે વ્યક્તિ પર મારામારી કરવામાં આવી અને તેની અંદર જૂથ અથડામણની અંદર એકનું મોત થયું છે। અત્યારે હાલમાં આ સમગ્ર હકીકતને ધ્યાનમાં રાખી અને પોલીસે 6 લોકોને ધરપકડ તો કરી છે, પરંતુ તેની પાછળ મુખ્ય કિંગપિન કોણ છે, સાથે જ અન્ય કોણ કોણ આરોપીઓ અને વ્યક્તિઓ આની પાછળ સંડોવાયેલા છે તે જાણવા માટે હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સક્રિય થઈ છે।
એટલે કે ટૂંક સમયમાં આ સમગ્ર હકીકત પરથી પર્દાફાશ થશે અને હકીકતના મૂળ સુધી પહોંચી અને સાચી બાબત શું છે કે જેના કારણે આ સમગ્ર ઘટના છે તે શાંત થવાનું નામ નથી લેતી અને અવારનવાર આ પ્રકારની મારામારીની ઘટનાઓ બને છે તે શોધવા માટે હવે કવાયત શરૂ કરવામાં આવી છે, પરંતુ અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ કાર્યવાહી તેજ કરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। જૂની અદાવતમાં તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું। હુમલા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું। અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ઘટના સામે આવી। બે જૂથ વચ્ચે રાયોટિંગ દરમિયાન હત્યાની ઘટના બની।